વહાલા મુક્તો, આજે મારે કહેવો છે અક્ષરના વાસી વાલો આવ્યા અવની ઉપર આ પદનો અનુપમ અલૌકિક ઇતિહાસ। આ પદો વિક્રમ સંવત 1946માં આચાર્ય પ્રવર શ્રી વિહારીલાલજી મહારાજે કીર્તન સંગ્રહ પ્રકાશન કરેલા એ પ્રકાશનમાં પણ આ પદોનો સમાવેશ થયો છે। એટલે ઠેઠ નંદ સંતો વખતથી આ ગવાતા પદો છે। કવિશ્વર દલપતરામ નામનું પુસ્તક જ્યારે મહાકવિ નાનાલાલે લખ્યું એમાં પણ એ લખ્યું છે કે 1888માં મારા પિતાશ્રી દલપતરામ જ્યારે મૂળીમાં ગયા અને મૂળીમાં બધા જ સંતો જ્યારે એક પછી એક પદો ગાતા હતા, એનું વાતાવરણ હતું। એમાં લખ્યું છે કે સર્વે સખી જીવન જોવા ચાલો આ પદ, પછી આનંદ આપ્યો અતિ ઘણો આ પદ, એની સાથે જ અક્ષરના વાસી વાલો આ પદ। આ પદો સાંભળીને મારા બાપાનું ભીતર ભેદાણું હતું। એટલે કે આ પદ રચાણ્યા પછી નંદ સંતો મોટા મોટાએ પણ ગાયેલું પ્રસાદિક પદ છે। કેવી રીતે આની રચના થઈ, શું આ પદનો મર્મ છે અને આ પદ આપણા અંતરમાં કેવું ખુમારી જગાવનારું છે। અને નંદ સંતોએ છડે ચોકે અક્ષરના વાસી વાલો આવ્યા અવની ઉપર અને નવખંડ ધરતીમાં વાલો છતરાયા છડે ચોક, હું કરોડો બ્રહ્માંડનો કારણ છું, પુરુષોત્તમ નારાયણ છું। આ બુલંદ કંઠે પ્રેમાનંદ સ્વામીએ આમાં પુરુષોત્તમ નારાયણની આખી સત્સંગની રીતે નવલી ભાતી અને મારા તમારા અંતરમાં ખુમારી જગાડે એવા શબ્દો ગૂંથ્યા છે। વહાલા મુક્તો, વિક્રમ સંવત 1882 વસંત પંચમીનો સમય હતો। પુરુષોત્તમ નારાયણ વસંત પંચમી વડતાલમાં કરી અને પછી જ્યારે ગઢપુરમાં પધાર્યા અને એ વખતે ગઢપુરમાં ઉનાળામાં વૈશાખ મહિનામાં પુરુષોત્તમ નારાયણ સભા ભરીને બેઠા હતા અને એ વખતે સત્સંગ વિચરણ કરીને સત્સંગની માં મુક્તાનંદ સ્વામી સુરતથી ગઢપુરમાં આવ્યા। ગઢપુરમાં દાદાના દરબારમાં લીમતરુ નીચે સભા ભરાઈને બેઠી હતી। મહારાજ કહે છે કે હે પરમહંસો, मेरा यहाँ आने का हेतु ही यही है, मैं जीव को ब्रह्मरूप करने के वास्ते ही आया हूँ। वेद में जो स्तुति की है कि अविद्या रूप तास जो माया उससे हटाकर प्रभु आपका दर्शन दीजिए, 100 दर्शन देने के वास्ते और जीव को मुक्ति देने के वास्ते ही मेरा प्रयोजन है। આમ હું બધાને બ્રહ્મરૂપ કરી અને પરબ્રહ્મનો પરમાનંદ લૂંટાવવા માટે ધરતી ઉપર આવ્યા છું। આ પુરુષોત્તમ નારાયણ પોતાના આગમનનો હેતુ કહેતા હતા। મુક્તાનંદ સ્વામી પણ મહારાજની સામે સભા ભરીને બેઠા હતા અને મહારાજ કહે છે કે એ જવા માટેનો મેઇન બાજો પાયો છે સત્સંગ। એટલે અક્ષર અવની ઉપરથી હું અહીંયા સત્સંગને લાવ્યો છું। વાલા ભક્તો, વાળ હરખા કરવા હોય તો હેર સલૂનમાં જવું પડે, દાંત હરખા કરવા હોય તો ડેન્ટિસ્ટ પાસે જવું પડે, એમ આપણા જીવનને દિવ્ય અને ભવ્ય બનાવવું હોય તો આ સત્સંગમાં આવવું પડે। મુક્તો, ફ્રૂટને સારું રાખવું હોય તો ફ્રીજમાં રાખવું પડે, કપડાને સારા રાખવા હોય તો કબાટમાં સારું રાખવું પડે, પણ મારે ને તમારે જીવન સારું રાખવું હોય તો આ સત્સંગમાં સત્સંગ પરાયણ રહેવું પડે। મહારાજ કહે છે કે અવની ઉપર આવીને મેં આ સત્સંગ થાપ્યો છે। પુરુષોત્તમ નારાયણે આ સત્સંગ થાપ્યો, એ પુરુષોત્તમ નારાયણની બહુ મોટી દેન છે। આવ જ્યાં વાત સાંભળી ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે હા મહારાજ, તમે આ સત્સંગ થાપ્યો એટલે તો હાવ નાનામાં નાના માણસોના પણ ઉજ્જવળ જીવન બન્યા છે, દિવ્ય ચરિત્ર વાળા બન્યા છે। અનેક લોકો કુભાવ છોડી ને સ્વભાવવાળા થયા છે, દુરાચાર છોડી સદાચાર પરાયણ જીવતા થયા છે, વેમ છોડી પ્રભુ પ્રેમમાં જીવતા થયા છે, ભયને છોડી ભક્તિ ભાવમાં જીવતા થયા છે। હે મારા નાવલિયા નાથ, આજે આ સત્સંગની દિવ્યતાની હું ગાથા ગાઉં। પુરુષોત્તમ નારાયણની સન્મુખ મુક્તાનંદ સ્વામી એક પ્રસંગ કહે છે કે મહારાજ, હું 81ના કાળમાં 81નો કાળ પડ્યો ત્યારે સુરત હતો। એ વખતે લોયાથી ઘેલા કોળી એમના ધર્મપત્ની સાથે કમાવા માટે આવતા હતા। રસ્તામાં એક સોનાનો તોડો મળ્યો તો ઘેલા કોળીના મનમાં એમ થયું કે નહીં, કદાચ હું તો જે દિવસથી સત્સંગ થયો તે દિવસથી હું પરધન પથ્થર અને પરનારી માતા સમજું છું, પણ મારી પત્નીને આ દુકાળ છે, ખાવા મળતું નથી, મન કદાચ લોભાય તો। આવા ભાવથી એમને એ તોડા ઉપર ધૂળ વાળી
ત્યારે એના પત્ની જોઈ ગયા, ભેગા થઈને પૂછ્યું કે શું કરતા? તો કે એક સોનાનો તોડો રસ્તામાં પડ્યો તો એના ઉપર મેં ધૂળ વાળી. ત્યારે એના પત્ની કહે છે કે તમે ધૂળ ઉપર શું ધૂળ વાળી? હું પણ જે દિવસથી ભગવાન મળ્યા તે દિવસથી સોનાની ધૂળ માનું છું. આ હતી સ્વામિનારાયણ ભગવાનના સંતો ભક્તોની ખુમારી. આ હતી એમની દિવ્યતા. મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં કીધું કે જે દિવસે આ ભગવાનનું સ્વરૂપ તમને સમજાશે તે દિવસે તમને મારી પેઠે ક્યાંય સંસારમાં આસક્તિ નહીં રહે, ક્યાંય વાસના નહીં રહે. અને ભગવાનનું સ્વરૂપ સમજાણું અને મહારાજની મૂર્તિ સમજાણી અને વિષય ન શકે તાણી. આવા કપરા કાળમાં પણ આવા સત્સંગી એક પાછા નિમ્ન જ્ઞાતિમાં જન્મેલામાં તે આ નીતિમત્તા, આ પ્રામાણિકતા, આ ખાનદાની આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતી. આપણે પણ સમજવા જેવું છે. જ્યાં વફાદારી છે, જ્યાં ઈમાનદારી છે, જ્યાં સમજદારી છે અને જ્યાં ખાનદારીની છે, ત્યાં પુરુષોત્તમ નારાયણનો વાસ થાય છે, નીતિમાં નારાયણનો નિવાસ થાય છે. માટે આ આપણે સમજવા જેવું છે કે આપણે આ કરવા જેવું છે. આ મુક્તાનંદ સ્વામી જ્યારે આ રીતે વાત કરે છે કે ઘેલા કોળીએ નાખ્યું, પછી મહારાજ સુરતમાં આવ્યા તો એની પ્રામાણિકતા જોઈ અને સુરતના મોટા શેઠિયાઓએ એને નોકરીએ રાખી લીધા. આજે પણ સત્સંગમાં એવા કેટલાય નવયુવાન છે કે એની પ્રામાણિકતા અને ખાનદાની જોઈ અને વિશ્વાસ રાખી અને લોકો એને પોતાની મોટી કંપનીમાં સારી જગ્યા આપે છે. એ જ કારણ છે ખાનદાનીને વિશ્વાસ. માટે આપણે પણ આ શીખવો પડે. મુક્તાનંદ સ્વામીની વાત સાંભળીને મહારાજ બહુ રાજી થયા કે સ્વામી, અમે અવનીથી અક્ષરધામ સુધીનો જે સેતુ બાંધ્યો એમાં મેઇન કારણ આવી પ્રામાણિકતા છે, આવી ઈમાનદારી ને ખાનદાની છે. આ સાંભળી અને પ્રેમમૂર્તિ પ્રેમાનંદ સ્વામી એમ થયું કે ઓહો, આવી વસ્તુ તો આ પુરુષોત્તમ નારાયણનો મહિમા અને આ પુરુષોત્તમ નારાયણ આવ્યા એ બધું તો પદોમાં કંડાર્યું હોય તો કાયમ બધાને યાદ રહે. અને પ્રેમાનંદ સ્વામીએ પ્રેમ નૃત્યથી કલમ લીધી અને કાગળ લીધો અને પદની રચના કરી. અક્ષરના વાસીવાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે, છડે છોક હું ભગવાન છું, આવું મહારાજ કહેતા હતા. નંદ સંતો ગાતા હતા, અરે મારા બાપ, આ ધામ ધામી ક્યારેય નહોતા પધાર્યા, ઈશ્વર કોટી સ્તુતિ કરીને હાર્યા અને વિના સાધનને સિદ્ધ દશા પમાડી, પોતાના જનની રીત ન્યારી દેખાડી. આ જે મહારાજે વાતો કરી એ પ્રેમાનંદ સ્વામી આ પદોમાં ગૂંથી છે. અવની ઉપર આવી વાલે સત્સંગ થાપ્યો, પોતાનો હરિજનને કોલ કલ્યાણનો. આ સત્સંગમાં રહેશે. આ સત્સંગમાં પુરુષોત્તમ નારાયણે ધામમાં ગયા ત્યારે કોલ આપતા ગયા હતા કે હું સત્સંગમાં સદા પ્રગટ રહીશ, સદા રહું સત્સંગમાં, નથી ગયો દૂર દેશ, બોલ હરિ સામે મળ્યા. પરંતુ યાદ રાખજો, આ સત્સંગમાં પુરુષોત્તમ નારાયણે રહેવાનો કોલ આપ્યો એટલે એક જગ્યાએ ફિટ થઈ જવાનો કોલ નથી આપ્યો, સત્સંગમાં રહેવાનો કોલ આપ્યો છે. સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાને એવું લખ્યું કે મમ મૂર્તિ ઓર મમ સ્વરૂપા તામે ભિન્ન જાનન એકા. આ મારી મૂર્તિ અને આ મારું મનુષ્ય રૂપ, આ બંને એક છે. એટલે મૂર્તિ રૂપે રહેવાનો ભગવાન સ્વામિનારાયણે કોલ આપ્યો છે. વળી મહારાજે એવું લખ્યું કે ચરિત્ર રૂપ હમ રહત સદાયે, આપ ઈચ્છા કરહિતાયે, પ્રત્યક્ષ મૂર્તિ મોક્ષ કરે જૈસો, ચરિત્ર રૂપ હમ કરત હિતેશો. જેમ હું ધરતી ઉપર મનુષ્ય રૂપે વિચરું છું અને તમારું કલ્યાણ કરું છું, એ જ રીતે મારા એક એક ચરિત્રને યાદ કરશો. એ મારા ચરિત્ર, એ મારી મૂર્તિમાન મૂર્તિ છે. અને એટલે તો પુરુષોત્તમની મૂર્તિ સમજીને નંદ સંતોએ ચરિત્રોને ગ્રંથોમાં કંડાર્યા છે. અને મહારાજના કોલને આધારાનંદ સ્વામી જેવા સંતોએ હરિચરિત્રામૃત સાગરના 9મા પૂરના, ન ભૂલતો તો 5મા કે 6ઠા તરંગમાં કંડાર્યો છે. આ ચરિત્ર રૂપે પુરુષોત્તમ પ્રગટ રહ્યા છે, મૂર્તિ રૂપે ભગવાન પ્રગટ રહ્યા છે. મદવાણી ઇતિ મદવાક્યમ માન્યમ પરમાદરાત. મારા ગ્રંથો વચનામૃત, સત્સંગી જીવન, શિક્ષાપત્રી, હરિચરિત્રામૃત સાગર, ભક્ત ચિંતામણી આવા ગ્રંથો રૂપે પણ પુરુષોત્તમ નારાયણ સ્વયં પ્રગટ છે. અને વળી મહારાજે કીધું કે મમ મૂર્તિ और मम मंत्र जे हा ताम भिन्न मान न के हा. सागर मारी मूर्ति અને મારો મંત્ર એમાં પણ ભિન્ન ન જાણજો. મંત્ર રૂપ હમ રહત સદાયે, કોટિ જીવ કા
કલ્યાણ કરત કોટી જીવકા કલ્યાણ થાય, કરોડો જીવના કલ્યાણ માટે પણ હું આ મંત્ર રૂપે પ્રગટ રહ્યો છું. આચાર્ય મહારાજ રૂપે પણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ રહ્યા છે. અન સંત જાણો મારી મૂર્તિ, એમાં ફેર નથી અકરતી. સંત રૂપે પણ પ્રગટ છે. ત્યારે આજ અમુક તથાકથિત ગુરુઓ અમારા ગુરુ રૂપે ભગવાન પ્રગટ છે એમ માનીને બીજી 5 રૂપે પુરુષોત્તમ નારાયણે પ્રગટ રહેવાનો કોલ આપ્યો એને ઇગ્નોર કરે છે. માટે આવા જે બીજા ભગવાનના જે પ્રગટ રહેવાના કોલો આપ્યા હોય એને ઇગ્નોર કરી અને એક જગ્યાએ આપણને કૂપમંડુક બનાવી અને કઠફણ ચોનમાં બંધી દેતા હોય આવા ગુરુઓથી હંમેશા સાવધાન રહેવું. આ સત્સંગમાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ છે, મંત્ર રૂપે પ્રગટ છે, મૂર્તિ રૂપે પ્રગટ છે, સદગ્રંથ રૂપે પ્રગટ છે, સંત રૂપે પ્રગટ છે અને આચાર્ય શ્રી રૂપે પણ પ્રગટ છે. માટે આ બધામાં પ્રગટ ભાવ રાખશો તેથી મારા તમારા આત્મામાં પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય થશે. અને જેથી આત્મામાં પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય થશે તેથી આપણે પણ બાયો દેખીને ભાઈઓ છેટેરા ચાલે ને પડી વસ્તુ હાથે ન ચાલે. નકર આવા તો છે ને પોતાના ગુરુ પાસે હારા ને બીજાના લોહી પી જતા હોય છે, લોહી સૂંચી જતા હોય છે. જે આવા એક જગ્યાએ એકાંગી થઈ ગયા હોય ને એને એના ગુરુની ભય હોય એટલે એના ગુરુ કે ન્યા મર્યાદા રાખે, બાકી બીજાને બધાની જગ્યાએ બિચારાને એ તો વીતી હોય એ જાણે એવું કરતા હોય છે. માટે આપણે આવી રીતે બધામાં રાખી અને અહીં લખ્યું કે પંચ વર્તમાન પાળે બાયો ને ભાઈઓ, હરિજન સંગે કીધી સાચી સગાઈઓ. બધામાં પોતાના ગુરુના ગ્રુપમાં જ સાચી સગાઈની વાત નથી, હવમાં સાચી સગાઈ બાંધવાની વાત છે. મુક્તાનંદ સ્વામીના ગુરુ રામાનંદ સ્વામી હતા પણ બધામાં એ સદભાવ રાખતા હતા, બધાને સાચા સગા માનતા હતા. દાદા ખાચરના ગુરુ મુક્તાનંદ સ્વામી હતા, બધા સંતોમાં સાચો સદભાવ અને સદપ્રેમ ભાવ રાખતા હતા. અને વચનામૃતની એક એક સભા પણ એના દસ્તાવેજી પુરાવા છે. માટે કહે છે કે આ રીતે રહેજો તો દેવોના દેવ વાલો, ધામના ધામી, પ્રગટ પ્રભુનું નામ સહજાનંદ સ્વામી અને પ્રેમાનંદનો વાલો આનંદકારી, પોતાના જનની વાલે લાજ વધારી. પુરુષોત્તમ નારાયણ મારીને તમારી લાજ વધારવા આવ્યા હતા. મને તમને ઊંચું માથું કરીને હાલી શકીએ એવા કરવા આવ્યા હતા. એટલે પુરુષોત્તમ નારાયણના દરબારમાં યશની વેચમ વેચી હતી. માટે આજ કોઈ યશની ખેંચમ ખેંચી કરી અને બધાએ પોતાના શિષ્યો જ આવે બધાનું ધન ભેગું કરી અને પોતે કીર્તિ કમાતા હોય એનાથી સાવધાન રહેજો. વાલા મુક્તો, આ સંપ્રદાય ઉજ્જવળ સંપ્રદાય છે. ગોપાળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી, ત્યાર પછીના વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી હોય કે ભાલના ભગવાન માહિતાનંદ સ્વામી હોય, જેને જે પોતે કમાણી હોય એના નામે એ રાખ્યું છે અને એને સમાજમાં કીર્તિવંત અને મહિમાવંત બનાવ્યા છે. આ તો તમને માન આવી જશે. આવા માનનો ભય દેખાડી અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસનામાંથી દૂર કરવા એ કોઈ સત્સંગની રીત નથી. બધાનું પૈસો લઈ અને તમે કીર્તિ કમાવશો, માન વગર શેની કીર્તિ કમાવાય છે. માટે વાલા ભક્તો, જેને મૂર્તિ જોતી હોય એને આ એક એક નંદ સંતોના પદો આપણા માટે અનુપમ દરિયો છે, અનુપમ ભૌમિયા છે. અને એટલે તો યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી, વ્યાસા અવતાર સમાન ગણી શકાય એવા નિત્યાનંદ સ્વામીએ આ પદો મને તમને રોજે યાદી આપે એટલે ચેષ્ટામાં પણ ગુથાવ્યા છે કે પ્રેમાનંદનો વાલો આનંદકારીને પોતાના જનની વાલે લાજ વધારી. આપણે પણ ઊંચા માથા રાખીને ચાલી શકીએ, આપણી પણ લાજ વધી શકે. એટલા માટે સૌમાં સદભાવ રાખીએ, સૌમાં પ્રેમ ભાવ રાખીએ. અને સત્સંગમાં મહારાજે પ્રગટનો કોલ આપ્યો છે એટલે નંદ સંતો બુલંદ કંઠે ગાતા કે નાના મોટા જે ભજે હરીને, મન કર્મ વચને પ્રેમે કરીને, હારે હેતને માને પોતા થકી સારા, એવા સંત હરીને પ્યારા. આવા જે પોતાથી કે બીજાને સારા માનતા હોય, બીજાને પ્યારા માનતા હોય એવા સંતના પગ પકડી આપણા જીવનને ધન્ય બનાવીએ. અને આ પદનું જે મહિમા છે એ પણ આપણા જીવનમાં ગુંજતો થાય અને મહિમાનું ધન કમાય. આપણે પણ છતાં દેહે બ્રહ્મરૂપ બની ધન્યવાદ અને પાત્ર બનીએ, એવા ભક્તિમાન શક્તિમાન બનીએ એવી પુરુષોત્તમ નારાયણના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.